નમસ્કાર મિત્રો, હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડેમીમાં આપનું સ્વાગત કરું છું. બિન સચિવાલય ક્લાર્ક મોડલ પેપર નંબર 20નો બીજો ભાગ છે તે આપણે આ વિડીયોમાં જોવાનો છે. તો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને તેની બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારા ઘણા બધા પેપરો અને વિડીયો છે તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો શરૂ કરીએ. પેપર નંબર 20 પાર્ટ 2. The sound made by goat is known as. આન્સરમાં આવશે બ્લેટ. ત્યારબાદ 102મો પ્રશ્ન, ખાલી જગ્યા નડિયાદ ખાલી જગ્યા આણંદ ઇઝ બિગર ધેન વડોદરા. 102માં આવશે નાઇધર નડિયાદ નોર આણંદ ઇઝ બિગર ધેન વડોદરા. 103મો પ્રશ્ન કે આઈડેન્ટિફાય ધ વર્ડ વિથ કરેક્ટ સ્પેલિંગ. 103માં આવશે ફેનોમેનન સી. અવર સર ઓલવેઝ યુઝ ટુ બી ખાલી જગ્યા વેન એવર વી વેન્ટ ટુ સ્કૂલ વિધાઉટ હોમવર્ક. 104માં જવાબ આવશે આફ્ટર. ત્યારબાદ 105મો પ્રશ્ન કે ધે હેવ એ ફાર્મ હાઉસ ખાલી જગ્યા ધીસ બંગલો. જવાબમાં આવશે ઇન એડિશન ટુ. નીચેનામાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી. જવાબમાં આવશે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ. 107માં બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 107ના જવાબમાં આવશે ભાગ 16. ત્યારબાદ 108મો ક્વેશ્ચન કે કેન્દ્રીય મંત્રીઓના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે. જવાબમાં આવશે સંસદ. પછી ત્યારબાદ 109મો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાના કાર્યકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જવાબમાં આવશે અનુચ્છેદ 83. 110મો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા મુજબ મતદાન માટેની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. જવાબમાં આવશે 61મો બંધારણીય સુધારો. જીમેલના શોધક કોણ છે. જવાબમાં આવશે પોલ બુશીટ. 112મો ક્વેશ્ચન, જો કર્સરની પોઝિશનથી ડાબી બાજુની માહિતી સિલેક્ટ કરવી હોય તો તેની માટેની શોર્ટકટ કી કઈ હશે. જવાબમાં આવશે શિફ્ટ પ્લસ લેફ્ટ એરો કી. ડોક્યુમેન્ટ વિસ્તારમાં બ્લિંકિંગ થતી નાનકડી લીટી કયા નામથી ઓળખાય છે. 113ના જવાબમાં આવશે ઇન્સર્શન પોઈન્ટ. ત્યારબાદ 114મો પ્રશ્ન, .br ડોમેન શેનું છે. જવાબમાં આવશે બ્રાઝિલનું છે. 115મો ક્વેશ્ચન, ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દ શોધવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. 115માં આવશે એ ફાઇન્ડ. કઈ સંસ્થાએ અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેક્શનમાં ટાવર વિકસિત કર્યું. 116માં જવાબ આવશે DRDO. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન 117મો, કોલસાની ખાણોના સંચાલન માટે તાજેતરમાં કયો પ્રોજેક્ટ શરૂ કરાયો. તો એના જવાબમાં આવશે પ્રોજેક્ટ કોલ યુનિટ. 118, ક્રિકેટ બોલને ચમકાવવા માટે મોઢાની લાળના ઉપયોગ પર તાજેતરમાં COVID-19ને લીધે કયા દેશે પ્રતિબંધ લગાવ્યો. 118માં જવાબ આવશે બ્રિટન. 119મો પ્રશ્ન, શિવાજી ઇન સાઉથ બ્લોક ધ અનવ્રિટન હિસ્ટરી ઓફ એ પ્રાઉડ પીપલ પુસ્તકના લેખક કોણ છે. 119માં જવાબ આવશે પ્રશાંત કુમાર. NIPનો અંતિમ રિપોર્ટ તાજેતરમાં નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો. આ રિપોર્ટનું પૂરું નામ જણાવો. જવાબમાં આવશે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 21મો પ્રશ્ન કે કયા સોલંકી રાજાએ આબુના પરમાર રાજા ધરણીધરને હરાવીને તેને પોતાનો સામંત બનાવ્યો હતો. જવાબમાં આવશે મૂળરાજ પ્રથમ. ત્યારબાદ કયા વંશના શાસનકાળમાં નાગાર્જુનને પાલિતાણા નગર વસાવ્યું હતું. 122ના જવાબમાં આવશે ડી શક ક્ષત્રપકાળ. 123મો પ્રશ્ન, ગુજરાતમાં સામાજિક સુધારાના ભાગરૂપે સ્થપાયેલી વિદ્યાપ્રકાશ સભા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવતું હતું. તો જવાબમાં આવશે ગુજરાત શાળા પત્ર. 124મો ક્વેશ્ચન,
કયા આંદોલનના ઉપલક્ષમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી? જવાબમાં આવશે અસહકારનું આંદોલન. 125. ગુજરાતના ત્રૈકુટક વંશના શાસક પોતાના શાસનકાળ દરમિયાન અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. એ કોણ હતા? 125ના જવાબમાં આવશે દહસેન. એક ગાયને 14 મીટર લાંબા દોરડાથી બાંધેલી છે તો તે મહત્તમ કેટલા વિસ્તારમાં ફરી શકશે? જવાબમાં આવશે 616 મીટર સ્ક્વેર. 127મો પ્રશ્ન. 100 ગુણના બુક બર્ડની ટેસ્ટમાં 67 ગુણ આવવાની સંભાવના કેટલી છે? 127માં જવાબ આવશે 1/101. ચક્રીય ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાઓના માપ 50 અને 120 હોય તો બાકીના બે ખૂણાના માપ અનુક્રમે શું થશે? એના જવાબમાં આવશે 130 અને 130 અને બીજામાં આવશે 60. બે સંખ્યાઓનો સરવાળો 20 અને ગુણાકાર 40 થાય છે તો તે બે સંખ્યાના વ્યસ્તનો સરવાળો કેટલો થાય? એના જવાબમાં આવશે 1/2. -1/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? એના જવાબમાં આવશે 3. ભારતમાં પંચાયતી રાજ કોના દ્વારા અથવા કોના કાયદા દ્વારા અમલમાં છે? તો જવાબ આવશે રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા. 132. ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો ગુજરાત પંચાયત ધારા 1961નો અમલ ક્યારથી થયો? 132માં જવાબમાં આવશે 1/4/1963. 133મો પ્રશ્ન. દરેક પંચાયતની મુદત કેટલી હોય છે? તો તેની પહેલી બેઠકની તારીખથી 5 વર્ષ સુધીની હોય છે. બરાબર છે. ત્યારબાદ પંચાયતી રાજની સંસ્થાઓ માટે મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે? તો એના જવાબમાં આવશે કે પંચાયતની મુદત પૂરી થતી હોય તેના 2 મહિના અગાઉ. 135મો પત્ર. પંચાયતી રાજને મજબૂત કરવા માટે કોના સમયગાળા દરમિયાન 64મો બંધારણીય સુધારો સંસદમાં રજૂ થયો હતો? 135મો ક્વેશ્ચન છે. એના જવાબમાં આવશે રાજીવ ગાંધી. ત્યારબાદ 136મો ક્વેશ્ચન કે દી ફરવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે કે કુબુદ્ધિ સૂઝવી. બરાબર છે. 136માં ડી આવશે. 137માં પોતાની જાતને છેતરવી. આના માટે નીચેનામાંથી કયો શબ્દ બંધ બેસતો છે? જવાબમાં આવશે આત્મવંચના. ત્યારબાદ 138મો પ્રશ્ન કે વિશ્વમાં જ આ તો પહેલો બનાવ છે. આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે? જવાબમાં આવશે અધિકરણ વિભક્તિ. નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે? તો 139માં જવાબમાં આવશે કે દાદા ટોપી ઉતારીને ખોળામાં મુકાવે છે એ પ્રેરક વાક્ય છે. 140મો પ્રશ્ન કે નીચેનામાંથી કયામાં કયું રેખાંકિત પદ નિપાત છે તે જણાવો. તો એના જવાબમાં આવશે રાધુ પણ હું. 141મો પ્રશ્ન. ડુ યુ રિમેમ્બર ખાલી જગ્યા હેડ યુ વિઝિટેડ દિલ્હી લાસ્ટ? 141માં જવાબ આવશે વેન હેડ યુ વિઝિટેડ દિલ્હી લાસ્ટ. બાદ 142મો પ્રશ્ન કે જુલી સેડ ટુ મિલી ડોન્ટ બી સિલી ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ નરેશન. 142માં જવાબ આવશે કે જુલી એડવાઇઝ મિલી નોટ ટુ બી સિલી. 143માં ધેટ મેન ખાલી જગ્યા ધેન. તો જવાબમાં આવશે વોઝ ડ્રાઇવિંગ ધેન. 143માં બી આવશે. ત્યારબાદ 144. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક ગિવન ઇન ધ સેન્ટેન્સ બિલો. ધીસ આર ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા આઈ હેવ ટોટ. 144માં જવાબ આવશે કે વોમ કે જેઓને મેં ભણાવ્યા હતા. 145મો પ્રશ્ન. પ્લીઝ એક્સપ્લેન અગેન એઝ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ખાલી જગ્યા યુ સ્પીક. જવાબમાં આવશે ડી વોટ. બરાબર છે. ત્યારબાદ
146 ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની સત્તા કોની પાસે હોય છે? જવાબમાં આવશે ગૃહના અધ્યક્ષ પાસે. 147મો પ્રશ્ન, રાજ્યસભાના સભાપતિનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? 147માં જવાબ આવશે બી, અનુચ્છેદ 89. બંધારણના કયા અનુચ્છેદમાં સામાન્ય વિધેયકની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે? જવાબમાં આવશે અનુચ્છેદ 107. 149મો પ્રશ્ન, કે સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશોનો વર્તમાન પગાર કેટલો છે? જવાબમાં આવશે 2,00,000 2,50,000. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે? જવાબમાં આવશે અનુચ્છેદ 361. કેટલા દિવસમાં ટ્રેશમાંથી ઈમેલ ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે? 151માં જવાબ આવશે 30 દિવસમાં. થર્મલ પ્રિન્ટર નીચેનામાંથી કયા પ્રકારના પ્રિન્ટરનું ઉદાહરણ છે? જવાબમાં આવશે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ડોલ્ફિન શું છે? તો ડોલ્ફિન છે એ વેબ બ્રાઉઝર છે. પ્લોટર કયા પ્રકારનું ડિવાઇસ છે? તો પ્લોટરમાં આવશે જવાબમાં આઉટપુટ ડિવાઇસ છે. ત્યારબાદ નીચેનામાંથી કયું એક્સટેન્શન નથી? તો જવાબમાં આવશે ડોટ ટેક્સ્ટ. 156મો પ્રશ્ન, કે જો કોઈ સાંકેતિક ભાષા પ્રમાણે ગ્રેટને JOEJK લખવામાં આવે તો તે સાંકેતિક ભાષા પ્રમાણે ઝીબ્રાનું શું લખવામાં આવે? તો એના જવાબમાં આવશે CBBAR. એક વ્યક્તિ એક મહિલાને તેમના કાકાની પિતાની દીકરીની દીકરી દર્શાવે છે. તેમના કાકાનો એક જ ભાઈ છે, તો તે મહિલા પુરુષની શું હશે અથવા તો ખાલી જગ્યા છે? તો જવાબમાં આવશે બહેન છે. ત્યારબાદ 158મો પ્રશ્ન, કે પૂર્વ દિશા અને નૈઋત્ય વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો એના જવાબમાં આવશે 135 અંશનો ખૂણો બને છે. બરાબર છે. ત્યારબાદ વિપુલનો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે. આ મહિનો સોમવારે શરૂ થાય છે, તો વિપુલની જન્મ તારીખ કઈ હશે? તો હશે 18મી તારીખ. ત્યારબાદ 160મો પ્રશ્ન, કે નીચેની આકૃતિમાં દર્શાવેલા ખુલ્લા પાસામાં ડબલ્યુની સામેની બાજુ કઈ હશે? આકૃતિ જોઈને તમે જવાબ આપશો તો જવાબમાં આવશે ઓ હશે. આર્કટિક ક્લાઇમેટ પર નજર રાખવા કયા દેશ પ્રથમ સેટેલાઇટ આર્કટિક એમ લોન્ચ કરશે? તો એના જવાબમાં આવશે રશિયા. બરાબર છે. ત્યારબાદ 162મો પ્રશ્ન, કે તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કયા ભારતીય અમેરિકીની નિમણૂક IBRDમાં અમેરિકન પ્રતિનિધિ તરીકે કરી? એના જવાબમાં આવશે અશોક માઇકલ પિન્ટો. ત્યારબાદ 163મો ક્વેશ્ચન, કે દર વર્ષે વર્લ્ડ એથ્લેટિક્સ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબમાં આવશે 7 મે. ત્યારબાદ 164મો પ્રશ્ન, કે દર વર્ષે વર્લ્ડ રેડ ક્રોસ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 164માં આવશે 8 મે કરવામાં આવે છે. તાજેતરમાં ભારતીય નૌસેના દ્વારા COVID-19ની મહામારી દરમિયાન વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસ રૂપે કયું ઓપરેશન હાથ ધરાયું હતું? તો 165માં જવાબ આવશે સમુદ્ર સેતુ. રાણકી વાવના સંદર્ભે અયોગ્ય વિધાન શોધો, એટલે કે રાણકી વાવ માટે કયું વિધાન ખોટું છે એ અહીંયા આપણે લખવાનું છે. તો એના જવાબમાં આવશે કે યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં વિશ્વ વિરાસત તરીકે જાહેર કરાઈ હતી. ત્યારબાદ 167મો પ્રશ્ન, કે મીરાતે અહમદીમાં અરકનો કિલ્લો તરીકે ઉલ્લેખ પામેલો કિલ્લો કયો છે? એના જવાબમાં આવશે ભદ્રનો કિલ્લો. 168મો ક્વેશ્ચન, કે 1930ના દાંડીકૂચ પ્રસંગના કેનવાસ પર ચિત્રો બનાવનાર ચિત્રકાર કોણ હતા? એના જવાબમાં આવશે કનુભાઈ દેસાઈ. ત્યારબાદ 169મો પ્રશ્ન, કે લગ્ન પ્રસંગે ગોદડીનો ઝઘડો કયા લોક સમુદાયનો રીતિ રિવાજ છે? તો 169માં જવાબ આવશે દેવી પૂજક. બરાબર છે. ત્યારબાદ 170મો પ્રશ્ન, કે શામળાજીના મેળાના સંદર્ભે
યોગ્ય વિધાન શોધો. તો 170માં જવાબમાં આવશે આ મેળાનું રણઝણિયું વાગે પેજણિયું વાગે ગીત પ્રખ્યાત છે. ત્યારબાદ ગુજરાત જાહેર ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ થાય છે? 171માં જવાબ આવશે કે ગુજરાત માળખાગત વિકાસ ધારો 1999. અનૌપચારિક સંગઠનના મુખ્ય પ્રવર્તક કોણ હતા? 172માં જવાબ આવશે એલ્ટન મેવો. ત્યારબાદ 173મો પ્રશ્ન કે જાહેર વહીવટમાં સરકારની વહીવટી પાંખ મહત્વની છે એવું કોણે કહ્યું હતું? જવાબમાં આવશે રોબર્ટ બ્લૂમ. 174મો પ્રશ્ન ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબમાં આવશે 15 માર્ચ 1950. આરટીઆઈની અરજી માટે કેટલી ફી ભરવી પડે છે? જવાબમાં આવશે 20 રૂપિયા. બરાબર છે. ત્યારબાદ 176 કે હંમેશા સત્ય બોલવું જોઈએ. વાક્યમાં ક્રિયાપદનો અર્થ જણાવો. એમાં આપેલું છે વિધ્યર્થ. 177 જ્યારે તે આવશે ત્યારે જમશે. વાક્યનો પ્રકાર ઓળખાવો. એમાં આવશે સંકુલ વાક્ય. રાત દિવસ મહેનત કરી એટલે પાસ થયો. સંયોજકનો પ્રકાર ઓળખાવો. 178માં જવાબ આવશે પરિણામ વાચક. તે કચેરીમાં હમણાં જ આવ્યો. આપેલા વાક્યમાં હમણાં પદ શું સૂચવે છે? એના જવાબમાં આવશે ક્રિયા વિશેષણ. તેઓ આપોઆપ મુંબઈ ચાલ્યા ગયા. વાક્યમાં સર્વનામનો પ્રકાર જણાવો. જવાબમાં આવશે સ્વવાચક સર્વનામ. બરાબર છે. ત્યારબાદ 181મો ક્વેશ્ચન કે સોલંકી વાઘેલા કાળના સમકાલીન ઝાલા રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એના જવાબમાં આવશે હરપાળદેવ. ત્યારબાદ 182મો ક્વેશ્ચન ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતી ક્યાંના રાજકુમારી હતા? એના જવાબમાં આવશે જૂનાગઢ સોરઠ. ગાંધીજી કયા વર્ષે બેરિસ્ટર થઈને ભારત આવ્યા હતા? તો એનો જવાબ આવશે 1891. ધોલેરા સત્યાગ્રહનો મોરચો કોણે સંભાળ્યો હતો? અમૃતલાલ શેઠ. કયા વંશના શાસકોને કલા અને સાહિત્યના મહાન રક્ષક તરીકે ઓળખવામાં આવે છે? જવાબમાં આવશે રાષ્ટ્રકૂટ. બરાબર છે. ત્યારબાદ 186મો ક્વેશ્ચન કે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાન મંડળના સચિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એના જવાબમાં આવશે અનુચ્છેદ 187. 187મો પ્રશ્ન રાજ્યની વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે? જવાબમાં આવશે 30 વર્ષ. CAG પોતાનો રિપોર્ટ કોને સોંપે છે? એના જવાબમાં આવશે રાષ્ટ્રપતિને. બરાબર છે. એટલે કે 188માં C. 189મો પ્રશ્ન કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક થાય છે? જવાબમાં આવશે અનુચ્છેદ 316. ચૂંટણી પંચ કોને જવાબદાર હોય છે? એમાં આવશે કોઈને નહીં. 191મો પ્રશ્ન કે DOS ફાઇલનું નામ વધારેમાં વધારે કેટલા અક્ષરનું હોય છે? જવાબમાં આવશે 8 અક્ષરનું હોય છે. ત્યારબાદ 192મો પ્રશ્ન એક્સેલમાં એક શીટમાંથી બીજી શીટમાં જવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એના જવાબમાં આવશે કંટ્રોલ પ્લસ પેજ ડાઉન. ત્યારબાદ 193મો પ્રશ્ન કે UPSનું પૂરું નામ જણાવો. તો એનું પૂરું નામ આવશે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. ઓપ્શન ડી. ત્યારબાદ એમાં ડિઝાઇન સાથે નવું પ્રેઝન્ટેશન દાખલ કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો એના જવાબમાં આવશે બ્લેન્ક પ્રેઝન્ટેશન. ત્યારબાદ 195મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? જવાબમાં આવશે આઉટલુક એક્સપ્રેસ. 196મો ક્વેશ્ચન કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જનજાતિ આયોગને અનુસૂચિત જાતિ આયોગથી અલગ કરવામાં આવ્યું? એના જવાબમાં આવશે 89મો બંધારણીય સુધારો. ત્યારબાદ 197મો ક્વેશ્ચન કે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની રાજભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એમાં જવાબમાં આવશે અનુચ્છેદ 345. બરાબર છે. ઓપ્શન સી. ત્યારબાદ 198મો પ્રશ્ન
રાષ્ટ્રપતિ શાસનના જાહેરનામાને કેટલા સમયમાં સંસદની મંજૂરી મળવી જરૂરી છે? જવાબમાં આવશે 2 મહિના. પિટ્સ ઇન્ડિયા એક્ટ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? જવાબમાં આવશે 1784. અને છેલ્લો ક્વેશ્ચન, માઉન્ટ બેટન યોજના પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? જવાબમાં આવશે 299. આઈ હોપ કે તમને આ વિડીયો છે એમાં ઘણા બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને મળેલું હશે. જો હજી આવા ને આવા જ વિડીયો અને વધારે પેપર અને વધારે ટ્રિક્સ સાથે તમારે જો વિડીયો જોવા હોય તો સક્સેસ વેલી એકેડેમીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારા દરેક વિડીયો છે એમાં દરેક નવા સમાચાર છે એ તમારા સુધી પહોંચતા રહે. ઓકે, થેન્ક યુ સો મચ.